હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અશોક સર. સાઇનસ ક્લાસીસ યુટ્યુબ કે ફેસબુક ઉપર તમે આ વિડીયો જોતા હોય તો બંનેમાં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે, વેલકમ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમે જો પહેલી જ વખત આ ચેનલ ઉપર આવ્યા હોય અને નવા હોય તો પ્લીઝ માય ડિયર સ્ટુડન્ટ્સ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અવારનવાર આમાં સોલ્યુશનને લગતા ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામને લગતા રિલેટેડ વિડીયોઝ છે એ હું અપલોડ કરતો હોઉં છું ગાઈઝ, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે ટાઈમ ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. ચેપ્ટર વાઇઝ તમારે જે સ્વાધ્યાય પોથી આવે છે ધોરણ 6ની, એના જે ટોટલી બધા યુનિટ છે એ યુનિટનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એમાં આ વિડીયોમાં આપણે કવર કરશું, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, યુનિટ 1 એનું પેલું વેર યુ, એટલે કે સરસ મજાની એક પોઈમ્સ આવશે, ધેર વેર 5 ઇન ધ બેડ, બરાબર, એન્ડ ધ લિટલ વન સેડ. તો એના જે સ્વાધ્યાય પોથી છે એના ક્વેશ્ચનને જે કંઈ છે સોલ્યુશન આપણે જોઈએ આગળ. તો પેલા નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. હાઉ મેની ચિલ્ડ્રન્સ વેર ધેર ઇન ધ બેડ, બરાબર. મતલબ કહે છે એવું વિદ્યાર્થી મિત્રો કે એ બાળકો છે એ પથારીમાં કેટલા બાળકો હતા એમ કહે છે. તો ધેર વેર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. વોટ ડીડ ધ લિટલ વન સે, બરાબર. નાના બાળકે શું કીધું? તો એને કીધું છે ધ લિટલ વન સેડ ઓલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયના વેડફાય એના માટે આપણે દરેકે દરેક ક્વેશ્ચન આન્સર છે એનું ભાષાંતર નહીં જોશું, બરાબર. બટ આપણે જરૂર પડશે જ્યાં મને એવું લાગશે કે તમને સમજાવવાની જરૂર છે ત્યાં હું ગુજરાતી પણ કરતો રહીશ. બાકી આપણે સોલ્યુશન તરફ આગળ વધશું તો તમે પણ નોટબુકમાં લખતા રહેજો. ને માય ડિયર સ્ટુડન્ટ્સ, આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટમાં પણ લખજો કે સર નેક્સ્ટ ચેપ્ટર છે એ અપલોડ કરો કે મોકલો, તો હું બાકીના જે દરેકે દરેક બીજા ચેપ્ટર છે એ પણ સોલ્યુશન મૂકતો રહીશ. બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ લિટલ વન છે, આપણે જોઈ લીધો છે. ત્રીજો છે વોટ ડીડ દે ઓલ ડુ, તો આન્સર છે દે ઓલ રોલ ઓવર ઇન ધ બેડ, બરાબર. પછી એમસીક્યુઝ છે, વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો. તો વેર ધ ચિલ્ડ્રન, તો એમાં ઓપ્શન સી જવાબ આવે છે ઇન ધ બેડ, બરાબર. હાઉ મેની ચિલ્ડ્રન્સ ફેલ ડાઉન, તો એમાં ઓપ્શન એ આવશે 1. પછી આ પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આપેલા છે, સોલ્વ કરવાના છે. તો યુઝલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે, બરાબર. મતલબ મંડે મીન્સ સોમવાર. સોમવારે સામાન્ય રીતે કેટલા વિદ્યાર્થીઓ છે હાજર છે, બરાબર, ક્લાસમાં એમ કહે છે. તો યુઝલી 25 સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે. સેકન્ડ ક્વેશ્ચન છે વોઝ ઇટ રેનિંગ અ લોટ, બરાબર. વરસાદ જોરદાર હતો, યસ ઇટ વોઝ રેનિંગ અ લોટ. પેજ નંબર 5 આગળ વધીએ છીએ, પેજ નંબર 6 ઉપર મૂવ. પછી એમસીક્યુઝ વિકલ્પ આવે છે સાચા, બરાબર. તો એમાં આપણે જોશું પહેલું ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી, તો ઓપ્શન બી જવાબ 5 સ્ટુડન્ટ્સ, બરાબર. આ કે આપણે આ પાર્ટમાં લેસન્સમાં જોઈએ જ છે. ધ ચિલ્ડ્રન વેર, તો એમાં ઓપ્શન સી જવાબ બને છે એટ હોમ. અને થર્ડ નંબરનો ક્વેશ્ચન છે ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ, તો ઓપ્શન ડી દે વેર સિક, બીમાર હતા, બરાબર. એ રીતે આપણે આગળ વધશું. નેક્સ્ટ આગળ જોઈએ છે માય ડિયર સ્ટુડન્ટ્સ, પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે. હુ ઇઝ અવર ટીચર? મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે, બરાબર. એમ કહે છે કે ગયા સોમવારે આપણા મિસ્ટર જોશી સાહેબ હતા એ ક્યાં હતા, બરાબર. વોઝ વેરમાં ક્વેશ્ચન છે ભૂતકાળમાં. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ લાસ્ટ મંડે, મતલબ એ સ્કૂલે હતા. વોઝ મિસ્ટર જોશી ઇન વોર્મ ક્લોથ્સ, આન્સર બનશે નો, મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. આગળ એમસીક્યુઝ છે પાછા. મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન, તો ઓપ્શન બી બને છે વિદ્યાર્થી મિત્રો મંડે, બરાબર. બીજો છે ધ સ્કૂલ વોઝ લાઇક અ, તો એમાં રેફ્રિજરેટર આવશે. ધ ક્લાસ વોઝ લાઇક અ, ઓપ્શન સી જવાબ બનશે આઈસ, નહીં સોરી ગાઈસ, ફ્રીઝર જવાબ બને છે. અને ચોથો છે આઈ ફેલ્ટ ધ સ્કૂલ અર્લી બીકોઝ, તો ઓપ્શન સી ઇટ વોઝ રેનિંગ હેવીલી. આગળ વધીએ, ક્વેશ્ચન આન્સર, બરાબર. જસ્ટ વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ. તો પહેલો ક્વેશ્ચન, બરાબર, શું છે? વેન ડીડ ધ રેન સ્ટોપ, તો ધ રેન સ્ટોપ્ડ એટ નાઇટ. પછી સેકન્ડ ક્વેશ્ચન વાય વોઝ everything okay the next day, તો the next day everything was okay because the sun shining. થર્ડ નંબરનો ક્વેશ્ચન હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ? જો વિદ્યાર્થી મિત્રો આ છે એ આપણે
એમસીક્યુમાં પણ આવી ગયું છે ગાઈઝ. એવું જરૂરી નથી એમસીક્યુ છે કે ક્વેશ્ચનમાં પણ એકને એક પ્રશ્ન રિપીટ થતા હોય છે. તો એ રીતે સમજીને પાકા કરવા, જેથી એક જ પ્રશ્ન કે એનો જવાબ પાકો કરી લેવાથી ઘણી વખત 2 કે 3 કે 4 માર્ક્સ રોકડા મળી જતા હોય છે. ખાલી જગ્યામાં પણ હોય, ક્વેશ્ચનમાં પણ હોય અને એમસીક્યુમાં પણ વિકલ્પમાં પણ આવતો હોય છે એકને એક. પછી આગળ જોઈએ એમસીક્યુઝ. મિસ્ટર જોશી વોઝન્ટ, તો એમાં ઓપ્શન બી આવે છે એટ સ્કૂલ. મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ ઓપ્શન સી આવે છે હી વોઝ સિક, બીમાર હતા તે. બરાબર ગાઈસ. આગળ જઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જસ્ટ મિનિટ, વિડીયોમાં થોડો પ્રોબ્લેમ, એક જ મિનિટ. હા, આગળ જઈએ છે. તો આગળના ક્વેશ્ચન ઉપર આપણે મૂવ થઈએ છીએ. પ્રશ્ન જવાબ. વેન ડુ વી સેલિબ્રેટેડ ગાંધી જયંતિ? બરાબર, મતલબ ગાંધી જયંતિ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન 2 ઓક્ટોબર, 2 ઓક્ટોબરે. વોટ ડુ વી લવિંગલી કોલ ગાંધીજી? આપણે ગાંધીજીને શું કહીએ છીએ? તો કે ગાંધી બાપુ. વેર એન્ડ વેન વોઝ હી બોર્ન? એ ક્યાં જન્મ્યા હતા અને ક્યારે? હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન 1869, એટલે કે 1869. તો ગાઈસ એ પોરબંદરમાં જન્મ્યા હતા અને સાયન્સ ક્લાસીસ છે એ પણ પોરબંદરમાં જ છે ગાઈસ. તમને ખ્યાલ ન હોય તો ધ્યાનમાં લેજો. ચોથો જોઈએ, વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? તો હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ. પાંચમો, વોટ વોઝ ધ મધર્સ નેમ? તો હિઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ. વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? તો હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા. અને વેર ડીડ હી સ્ટડી? તો હી સ્ટડીડ ઇન રાજકોટ. વોટ ડુ વી કોલ હિમ? તો વી કોલ હિમ ધ ફાધર ઓફ નેશન. પછી એમસીક્યુઝ છે. વેર વોઝ ગાંધીજી બોર્ન? તો ઓપ્શન સી જવાબ બને છે, ઇન પોરબંદર. પછી આગળ આપણે જોઈએ છીએ તો વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ? તો હિઝ ફાધર્સ નેમ કરમચંદ ગાંધી. વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ? તો વાઇફ્સ નેમ આવશે કસ્તુરબા. પછી ચોથામાં વોટ ડુ વી કોલ હિમ? તો એમાં ઓપ્શન એ આવે છે, ફાધર્સ નેમ ઓફ ધ નેશન. અને વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન? તો એમાં 2 ઓક્ટોબર, 2 ઓક્ટોબર. અને ગાંધીજીસ મધર્સ નેમ વોઝ? તો એ આવશે પુતલીબાઈ. અને આગળ ગઈ આપણે મૂવ કરીએ તો ગાંધીજી મધર્સ નેમ પુતલીબાઈ અને ગાંધીજી બિલીવ્ડ ઇન ડી ઓપ્શન, તો એમાં ઓપ્શન ફાસ્ટ આવશે. પછી ગઈ ચિત્રને ધ્યાનથી જોવાનું છે. ચિત્ર ઉપરથી આપણે આ ક્વેશ્ચન આન્સર છે એ સોલ્વ કરવાના હોય છે. તો ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, તો એમાં કાઉન્ટ કરીને ગણવાના હોય છે. નંબર ઓફ બોયઝ એની 4 સંખ્યા છે અને નંબર ઓફ ગર્લ્સની 6 છે. રાઇટ ધ નેમ ઓફ ધ બોયઝ? તો જય, સંજય, ઇરફાન અને મહેશ. ત્રીજાનો આન્સર બનશે રેશમા, સોના, મોના, ઈવા, સુનિતા એન્ડ ગીતા. ચોથાનો મહેશ ઇઝ ઓન ધ સીસોર. વેર આર સોના એન્ડ મોના? તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. આર જય એન્ડ સંજય ઇઝ ઓન ધ સીસોર? નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસોર. આગળ વધીએ. સાતમાનો આ રીતે ક્વેશ્ચન બનશે, નો જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. આઠમું તો ઈવા, સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. રેશમા ઇઝ સ્લાઇડિંગ, રેશમા ઇઝ નોટ ઇઝ ઓન ધ સ્લાઇડ. બરોબર, આ રીતે 10-10. 11મો છે સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. પછી આ નીચે આપેલા છે એને જોડવાનું છે ગાઈસ. એના આન્સર આપણે અહીંયા જોઈશું. તો પહેલામાં છે વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. અને બીજું છે ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક. ત્રીજો છે જસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. અને ચોથાનો ઓપ્શન બને છે ભક્તિ એન્ડ કલ્પેશ વેર એટ મહિન્દ્રાસ ઓફિસ ટુડે મોર્નિંગ. બરાબર, ખાલી જગ્યા જોઈએ તો ઇટ વોઝ અ કોલ્ડ ડે. ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઓપ્શન વાઇઝ ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઇની. તો પહેલામાં કોલ્ડ બનશે. પછી ગ્રે આઉટસાઇડ સ્કૂલ, સનશાઇન વેર, સિક ઇન ધ બેડ રૂમ, રેફ્રિજરેટર, રેન એટ હોમ. અને આગળ ટ્રુ ફોલ્સ જોઈએ તો ટ્રુ ફોલ્સમાં ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મંડે. તો ટ્રુ. બીજામાં ફોલ્સ. ત્રીજું ટ્રુ, ફોલ્સ, 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 ટ્રુ, ફોલ્સ અને ટ્રુ. આ રીતે 10-10 ટ્રુ ફોલ્સ સોલ્વ કર્યા છે આપણે. આગળ ખાલી જગ્યા જે જોઈએ છે હવે એમિઝાર અને વોઝવેરથી ખાલી જગ્યા પૂરવાની છે ગાઈઝ. જો તમે ટેન્સના વિડીયો તમને આવડતા હોય, ગ્રામર શીખ્યા હોય તો જરૂરથી આ ખાલી જગ્યા છે તમારા માટે એકદમ સામાન્ય હોઈ શકે, આવડતી હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો ગ્રામરના વિડીયોઝ પણ ચેનલમાં અપલોડ થતા જ હોય છે, તો તમે ગ્રામર સેક્શન પ્લેલિસ્ટમાં જઈ અને ઇંગ્લિશ ગ્રામર તમે સર્ચ કરશો તો એમાં ગ્રામરના ટોપિક મળી રહેશે. એ ખાસ વિડીયો જોતા રહેજો જેથી ઇંગ્લિશનું ગ્રામર છે તમને આ ટાઈપની ખાલી જગ્યા પણ આવડી જાય. ટુડે તો એમાં ઇઝ સેટરડે આવશે, યેસ્ટરડે વોઝ ફ્રાઈડે, ધીસ યર આઈ એમ ઇન ધ ક્લાસ, લાસ્ટ યર આઈ વોઝ ઇન ધ ક્લાસ, અને ધીસ વીક વી આર ઇન ધ સ્કૂલ, લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક, માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે, they were not here yesterday, we are on the playground now. પછી where is અને was. આગળની ખાલી જગ્યામાં જોઈએ તો અહીંયા રેનિંગ આવશે, એટ, ધેર, બેડ. જો આ બેડ અને આ બેડમાં ઘણો બધી ફેર છે ગાઈસ. સિક ઇન ધ બેડ, બરોબર, બીમાર પથારીમાં, અને ઇટ વોઝ અ બેડ ડે એટલે ખરાબ દિવસ હતો. વેર ઇટ ક્લોથ્સ એટ ઇઝ, બરોબર, આ રીતે બનશે. જોડકા જોઈએ તો કોલ્ડની સામે હોટ આવશે, બરોબર, ઓપોઝિટ વિરુદ્ધાર્થી છે એ જવાના છે તમારા આમાં એન્ટોની. એબસન્ટ તો એ પ્રેઝન્ટ, ગુડ તો બેડ, ટોલ શોર્ટ, સ્મોલ તો બિગ, અને હેવી તો લાઇટ. આગળ જોઈએ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે ગાઈઝ. તો રેડ તો બેડ, આ ઓપ્શન આપેલું જ છે આપણે એક્ઝામ્પલ. તો રાઇટ તો નાઇટ, અહીંયા ટોલ તો ઓલ, 3, લાઈવ 5, સેન્ડ એન્ડ પુટ, ગુડ, બેલ ફેલ, બ્રાઉન ડાઉન, મોર ફોર, બરાબર. એવી જ રીતે ભૂતકાળના રૂપ લખવાના છે. તો સેનું સેડ, ગીવ, ગેવ, આર, વેર, ઇટ, એટ, ગો, વેન્ટ, ફોલ, ફેલ, ઇઝ, વોઝ, સિટ, સેટ, અને સી, સો, બરાબર. એવી જ રીતે ખાલી જગ્યા આગળ પૂરવાની છે. તો ધીસ ઇઝ અ ટેબલ, પછી એન, આર, હેવ, હેઝ, નાઇવ્સ, ધેર, માય, નિયર, અને વી. આગળ છે આ કોષ્ટક સ્ટેટમેન્ટ છે ભરવાનું છે. તો અહીંયા ઓમ, વીર અને રામ, અહીંયા પી પ્રેઝન્ટ, આ ત્રણમાં પણ પ્રેઝન્ટ આવશે, અહીંયા પણ પી પ્રેઝન્ટ, બરાબર. આગળ નેક્સ્ટ જોઈએ તો એક્ઝામ્પલ આપેલા જ છે. રામ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે, જય વોઝ એબસન્ટ ઓન મંડે, અમન એન્ડ વીર વેર એબસન્ટ ઓન મંડે. તો આ ટાઈપના 10 છે ક્વેશ્ચન, આ રીતે સોલ્વ થશે. નેક્સ્ટ આગળ જોઈએ તો આ સ્ટેટમેન્ટ છે ફિલઅપ કરવાનું હોય છે. એન એક્સિડન્ટ હિયર એટ ધ નેશનલ હાઈવે નંબર 8, બરાબર. એન એક્સિડન્ટ હિયર, તો એ રીતે ઉપરથી સેમ છે એ રીતે જ લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલું છે. આ રીતે આગળ જોઈએ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, બરાબર, જે આપણા લીડર્સ છે એના ફોટોસ છે અહીંયા તમારે ચોંટાડી અને એના વિશે લખવાનું હોય છે. એક એક્ઝામ્પલ ગાંધીજીનું આપેલું છે. તો અહીંયા આપણે વલ્લભભાઈ પટેલ છે એનો ફોટો છે. તો એ કોણ હતા? તો કે બોર્ન ઇન નડિયાદમાં જન્મ થયા હતા. હી વોઝ કોલ્ડ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા, લોખંડી પુરુષ કહેવાતા હતા, બરાબર. પછી રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોઈન્ટ, હી રિસીવ્ડ નોબેલ પ્રાઇઝ ઇન ધ ગીતાંજલિ પોઈમ્સ. પછી જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હિઝ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન ડે, બરાબર. આગળ જોઈએ તો અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ, હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એન્ડ ઇન્દિરા ગાંધી વોઝ ધ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ, શી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ રીતે 5 ના લખવાના હોય છે. અને લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો વર્ગખંડનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાના હોય છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે તમને સરસ મજાનું વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. વિડીયોને લાઇક કરી, કોમેન્ટ કરી અને ખાસ જણાવજો આગળના ચેપ્ટર્સના વિડીયોઝ છે એ તમારે જોઈએ છે કે વિદ્યાર્થી મિત્રો. તો હું એ વિડીયોના સોલ્યુશન છે યુનિટ 2, 3 એ બધા વિડીયોઝ મૂકતો રહીશ. સાથે પાઠના ભાષાંતર સમજવા શીખવા માટે પણ તમે જરૂરથી મને જણાવજો. તો પાઠના ભાષાંતર કરીને પણ હું વિડીયોઝ લઈને આવીશ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ડેઇલી પ્રેક્ટિસ ટેસ્ટ માટે તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો. યુટ્યુબમાં ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામમાં પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં જોઈન થઈ જાજો. રોજ ત્યાં ગ્રામરના ટોપિક છે એ હું મૂકતો હોય છે, ત્યાં ટેસ્ટ પણ હોય છે, MCQs રોજની. તો એ પણ ગાઈસ ખાસ ધ્યાનમાં લેજો. હાલ પૂરતું એટલું જ. મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.